જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મંગલ પ્રારંભ થયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા સંત સતશ્રી સ્વામીના વક્તાપદે યોજાઈ રહેલી આ કથા નિમિત્તે શહેરમાં દિવ્ય પોથી યાત્રા નીકળી હતી। આ કથા 7 મે સુધી ચાલશે। કથાના મુખ્ય મનોરથી વક્તા વક્રમતા જેતસર બાપુ ભલકારિયા પરિવાર છે। સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળેલી આ પોથી યાત્રામાં હાટીક ક્ષત્રિય સમાજ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને સનાતની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। 7 દિવસ દરમિયાન કથામાં કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ અને ઘનશ્યામ જન્મોત્સવ સહિતના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે। પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ આજે માળિયાહાટીની અંદર શુભારંભ કર્યો। સ્વામિનારાયણ મંદિરેથી વાતે ગાતે ડીજેના તાલે શોભાયાત્રા કરી, પોથીયાત્રા કરી અને સભા મંડપ સુધી આવ્યા। માળિયાહાટીની ધરતી, પાવન ધરતી, જેની અંદર સતશ્રી જેવા વિદ્વાન સંસ્કૃતાચાર્ય જેને સોનાની સાંકળે બાંધીને લઈ આવ્યા તો પણ ન આવે એવા સંતે આ માળિયાની અંદર બીજી વખત શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા માટે આપણા આંગણે પધાર્યા છીએ। ત્યારે અમે ભલગડિયા પરિવાર વતી સર્વને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ખાસ આ કથાનું શ્રવણ કરવા માટે પધારો, પ્રસાદી લેવા માટે પધારો। આજથી શુભારંભ થયો છે। 1 તારીખથી 7 તારીખ સુધી, એ 7-5 સુધી આપણા શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે। તો બધા પધારો, કથા શ્રવણ કરો અને અમને આપની સેવાનો લાભ આપો।